જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, જીવનમાં દુઃખ તો બધાને પડે, પણ દુઃખની કોઈ સીમા હોય, દુઃખની હદ હોય। પણ જો દુઃખ હદ વટાવી દે ને તો મિત્રો, માનો કે ના માનો, પણ જેને દુઃખ પડ્યું હોય ને એ જ જાણે, જેને પીડા થતી હોય એ જ જાણે, જેને વેદના થતી હોય, જેને ન થવાનું થયું હોય એ જાણે કે દુઃખ કોને કહેવાય। પણ દુઃખ સહન કરે છે, જાણે છે, છતાં કોઈને કહી નથી શકતા। તો મિત્રો, તમે દુઃખને સહન કરવાની શક્તિ પરમાત્મા તમને આપે, તમારા કુળદેવી તમને આપે, અને એ દુઃખનું નિવારણ થાય એવા સંકેતો માં ભગવતી કુળદેવીમાં તમને આપે, સારા સંકેતો માં ભગવતી કુળદેવી તમને આપે, તો તમારા જીવનમાં કોઈ દેવ દુઃખ હોય ને તો તમને આવા સંકેતો મળે, તો તમે ચેતન થઈ જાજો, જાગૃત બની જાજો અને સચેત બની જાજો। મિત્રો, સુખ અને દુઃખ તો જીવનના બે પાસાઓ છે। જેમ કે એક રૂપિયાની બે પાસા, નદીના બે કિનારા, અજવાળો ને અંધારો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા। પણ તમારી વિચારસરણી પર આધાર રાખે છે કે તમારે જીવનમાં શું કરવું કે શું ન કરવું। માનો તો પથ્થરમાં ભગવાન છે, અને ન માનો તો પથ્થર પથ્થર જ છે। તમારી વિચારસરણી પોઝિટિવ હોય, સકારાત્મકતા હોય, તમે કેવા વિચાર ધરાવો છો, તમારું જીવન ચરિત્ર, તમારું જીવન શૈલી કેવું છે, એના પર આધાર તમારા સુખ દુઃખનો કર્મના બાથા બંધાય છે। તો મિત્રો, કર્મનું બાથું કર્મથી બંધાય, વાત સાચી, પણ તમારા ઘરમાં બધાને જ દુઃખ હોય અને બધાને જ સુખ હોય તો શું એવું બને? ના। તો શું તમે જાણવા માગો છો કે કોઈના જીવનમાં સુખ અને કોઈના જીવનમાં દુઃખ? તો કોમેન્ટ બોક્સમાં તમે તમારા મંતવ્યો, પ્રતિભાવો જરૂરથી લખજો। આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જણાવો છો એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો। તમારા કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। તમારા જીવનના સુખના અનુભવો અને દુઃખના અનુભવો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, એ પણ તમે જરૂર અમને જણાવજો। સંકેતો તો સુખના હોય અને દુઃખના હોય। હરખ એટલે કે ઉલ્લાસ, આનંદ, એ વખતે આપણને કેવો સુખનો અનુભવ થાય છે। હાસ્ય અને બીજો પ્રકાર છે રુદન એટલે કે દુઃખ, વેદના। વેદના અનેક પ્રકારની હોય, દુઃખ અનેક પ્રકારનું હોય। એમ સુખની ઘડી, સુખની પળ, એ પણ અલગ અલગ પ્રકારના તમને અનુભવ થતા હોય છે જીવનમાં। તો તમારા જીવનમાં કેવા કેવા અનુભવ થાય છે એ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો, ચાહે સુખના હોય કે દુઃખના। તો મિત્રો, ચાલો જાણીએ, તમારા જીવનમાં કોઈ દેવ દુઃખ હોય ને તો પરમ કૃપાળુ પરમાત્મા માં ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું કે દુઃખનો છાયો તો છાયો પણ પડછાયો તમને ન અડવા દે, એવી હું ગુરુદેવને, માં ભગવતી કુળદેવીને તમને બધાને એમ ખેમ સ્વસ્થ અને મસ્ત રાખે એવી પ્રાર્થના કરું છું। પણ ધર્મ રાખજો, દિલમાં દયા રાખજો, સારી ભાવના રાખજો, સારા કર્મ થકી જીવન ઉજળું બને છે, આ વાત મનમાં કાયમ માટે યાદ રાખજો। તો મિત્રો, જ્યારે સુખનો અનુભવ થયો હોય ને અને પછી જો ધીમે ધીમે દુઃખ આવવા લાગે, કે ચાહે અચાનક જો તમારું જીવન દુઃખમાં પરિવર્તન થઈ જાય, તો સમજવાનું કે તમે જીવનમાં કંઈ ને કંઈ ખોટું કર્મ કર્યું છે, કોઈની હાય લીધી છે, કોઈને નડ્યા છો, કોઈનું બગાડ્યું છે, કોઈને પડાઈ લીધું છે। તમારા જીવનમાં કંઈ ને કંઈ જાણે અજાણે ખોટું કર્મ થયું હોય તો જ દુઃખ આવે। બાકી દુનિયામાં કોઈ એવું દેવ નથી કે આખા બ્રહ્માંડમાં કોઈ એવી શક્તિ નથી કે તમે સારા માર્ગે હોય ને તમને દુઃખ આવે, એ વાત ખોટી। હા, સચ્ચાઈ હોય, નીતિ હોય, ધર્મ હોય, દુઃખ પડે, પણ જીત હંમેશા સત્યની જ થાય છે।
જ્યાં ભગવાન સાથે હોય તો તમને કોઈ વસ્તુ નડતું નથી. દેવ હોય, દેવી હોય, માનવ હોય, ઢોર હોય, ઢાંખર હોય, પશુ હોય, પંખી હોય, દાનવ, માનવ, ભૂત, પિચાસ, ગમે તે હોય, પણ જો તમારા ઉપર હાથ પરમાત્માનો હોય, પરમાત્માના તમારા ઉપર આશીર્વાદ હોય, તો તમને ક્યારેય કોઈ દુઃખ નડતું નથી. અને દુઃખ તો દુઃખ, પણ તમને એનો છાંયડો કે પડછાયો પણ પરમાત્મા તમને ન આવવા દે. પણ પરમાત્માના સંકેતો કેવા હોય, એ તમારી પરીક્ષા લે, તમને નીચોવે, તમને એવા નીચોવે કે ઘીની જેમ, લોખંડની જેમ તમને એવા નીચોવી દે કે તમે મરવા પણ મજબૂર થઈ જાઓ. ત્યારે પરમાત્મા તમને સાથ આપે અને તમને આ જીવનમાં મનખા અવતારમાં તમે પાવન થઈ શકો, એવા તમને સંકેતો આપે. તો હવે આ તો બધું કોઈ જ્ઞાની, કોઈ મહાપુરુષ, કોઈ સિદ્ધ પુરુષ, કોઈ ભાવિ ભક્ત, કોઈને લગ્ન લાગી હોય આ મનખા અવતાર સુધારવાનો, એ કરી શકે. પણ આપણે તો દુઃખમાંથી બહાર કાઢવાનો આ એક વિડીયો બનાવવાની કોશિશ કરી છે. તો તમે જરૂર આ સંકેતોને ઓળખજો. જો કોઈ તમારા ઘરમાં કામ ન થતું હોય, અટકતું હોય, થઈ જાય પણ પાછું બગડી જાય, તો એ દેવ દુઃખ. અતિશય ઘરમાં બીમારી રહેતી હોય, સતત ને સતત બીમારી ઘરમાં રહેતી હોય, તો દેવ દુઃખ. અવારનવાર ઝઘડા, ટંટા, ક્લેશ, કંકાસ, તો દેવ દુઃખ. વારંવાર કોર્ટ કચેરી જો ઘરમાંથી દવાનું નામ ન લેતી હોય, કેસ, કબાડા, ઝઘડાઓ, ટંટાઓ વારંવાર જો ઘરમાં થતા હોય, તો દેવ દુઃખ. તમારું ઘરમાં બધા જ દરવાજા બંધ થઈ જાય, સમાજમાં તમારા રીત રિવાજના, બંધારણના જે કાયદાનો અમલ થવાનો હોય પણ એવું ન થાય, ઊંધું થાય, તો એ દેવ દુઃખ. તો જે ન થવાનું થાય એ દેવ દુઃખ. પણ એની કળા, એની નીતિ, ધર્મ તમે ન સાચવ્યું હોય તો જ થાય. કુળદેવીમાં પરમાત્મા કોઈને દુઃખી તો ન જ કરે, પણ કરે દરેકના કર્મો. સારા કર્મ હોય તો સારું ફળ મળે, અને કુકર્મ હોય તો એ પ્રમાણે તમને ફળ મળતું હોય છે. પણ મિત્રો, જો તમે તમારો સ્વભાવ, તમારી નીતિ, તમારી રહેણી કહેણી, તમારી બોલચાલ, તમારો નિખાલસ ભાવ તમે તમારા જીવનમાં અજવાળું કરવાનું ચાલુ કરશો, તો તમને કોઈ નડશે નહીં. હા, અજવાળું તો દીવો કરે છે ને, પણ એની પાછળ અંધારું હોય છે. દીવો પોતે બળે છે અને અજવાળું બીજાને આપે છે. એવી રીતે જો તમે બળવા માગતા હોય, દુઃખી થવા માગતા હોય, તમે અજવાળું કરવા માગતા હોય, તો થોડું ઘણું દુઃખ પણ સહન કરવું પડતું હોય છે. ત્યારે જ લોકોને ખબર પડે છે કે ના, આ વ્યક્તિ આમ, આ વ્યક્તિ આમ. તો જ તમારું ઉદય થાય અને તમારું અજવાળું થાય, તમારી પેઢી તરી જાય. આવું બધું જો તમે કરી શકવાના હોય, તો જ જીવનમાં તમે સારા બની શકો છો. તમારા જીવનમાં કોઈ એવો બનાવ બન્યો હોય કોઈને દુઃખી કરવાનો, તો એ તમારે પરિણામ ભોગવવું પડે છે, આજે નહીં તો કાલે. તો મિત્રો, હર ઘડી, હર પલ, શ્વાસે શ્વાસ, સેકન્ડે સેકન્ડ તમે કોઈ એવું કર્મનું ભાથું બાંધજો કે જેથી કરીને તમારો મનખા અવતાર પાવન થઈ જાય. અને હું એવી આશા રાખું છું, ધર્મથી તમે ઢોકળા રહેજો અને પાપથી વેગળા. કોઈ તમે એવા વ્યસન કે ફેશનમાં ફસાતા નહીં કે તમે અને તમારા પેઢી ડૂબી જાય. તમે કોઈ એવું ધર્મનું, શિક્ષણનું, કોઈ ગાયોને ઘાસ ખવડાવજો, કોઈ દીકરીઓને, કોઈ દેશ માટે, કોઈ પરિવાર માટે કોઈ એવું કામ કરજો કે જેથી તમારું નામ અમર બની જાય. એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.